ફોન પાસે રાખીને ક્યારેય ના સૂવું જોઈએ, આવું તમે સાંભળ્યું હશે, પરંતુ આ કેટલું સાચું છે એ જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહો. તો ઘણા લોકોનું એવું માનવું છે કે ફોનમાંથી નીકળતા રેડિયેશન સૂતી વખતે આપણા મગજને ડેમેજ કરે છે, પરંતુ હકીકત એવી છે કે ફોન જ્યારે લોન્ચ થાય ત્યારે એની એક સ્પેસિફિક સાર વેલ્યુ નક્કી કરેલી હોય, 1.6 વોટ પર કિલોગ્રામ. આની અંડર જ જ્યારે સ્માર્ટફોન લોન્ચ થાય ત્યારે લિમિટમાં હોય છે, એટલે એ રેડિયેશન સૂતી વખતે ડેમેજ નથી કરતા. પરંતુ ડેમેજ શું કરે છે, આપણે સૂતા હોઈએ અને અચાનક કોઈનો કોલ આવે અને આપણે ડીપ સ્લીપમાં હોય, એટલે જે રિંગટોનનો નોઇઝ છે એ આપણા ઇયર્સને ડેમેજ કરે છે. પછી સ્માર્ટફોન જે વાઇબ્રેટ થાય, આ વાઇબ્રેશન આપણા માઇન્ડને ડેમેજ કરી શકે છે, અને લેટ નાઇટ સુધી આપણે જે સ્ક્રીન સ્ક્રોલ કરતા હોય એની લાઇટ પણ આપણી આઈઝને ડેમેજ કરી શકે છે. તો રેડિયેશન કરતા આ બધા જે ફેક્ટર છે એ આપણને ડેમેજ કરે છે. બાકી ટેકનિકલી પ્રૂવ નથી થયું કે ભાઈ સૂતી વખતે રેડિયેશન નીકળે આપણને ડેમેજ કરી શકે છે, પરંતુ આ જે બીજી વસ્તુઓ છે એ ડેમેજ કરે છે. તો બેટર છે જ્યારે તમે સૂવો ત્યારે ફોનને DND મોડમાં નાખીને સૂઈ જાઓ, અધરવાઇઝ મારી જેમ સાયલેન્ટ કરીને સૂઈ જાઓ, જેથી તમારા માઇન્ડને પણ કાંઈ પ્રોબ્લેમ ન થાય. રિંગટોનનો જે નોઇઝ છે કે પછી વાઇબ્રેશન છે એનાથી તમારી સ્લીપ છે ડિસ્ટર્બ ના થાય. બાકી વિડીયો બને એટલા વધુ લોકો સુધી શેર કરજો અવેરનેસ માટે, અને પેજને ફોલો કરતા જજો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે.